વેલકમ ટુ બ્લેસિંગ ઇન્સ્ટિટ્યૂટ દોસ્તો. સોરી, કાલે પેપર મોકલવાનું રહી ગયું નેટના ઇસ્યુના કારણે. આજે 100% હું નિશ્ચયકનું પેપર મોકલું છું. આજે બધાએ એક્ઝામ આપી, ક્વેશ્ચન પેપર એક્ઝામ આપી અને પેપરના ફોટા કમ્પલસરી બધાએ મને મોકલવાના છે. ભૂલતા નહીં, યાદ રાખજો. હવે આપણે સ્વાધ્યાય 1.4 માં 10મા દાખલા સુધી તો કરેલા છે. સ્વાધ્યાય 1.4 માં 10મા દાખલા સુધી કરેલા છે. 11મો દાખલો કંઈક આવ્યો છે અને એમાં પ્રશ્ન આપણને આવો પૂછ્યો છે કે શું આ દ્વિક ક્રિયા એટલે કે સ્ટાર સમક્રમી છે, એટલે કે ક્રમના નિયમનું પાલન કરે છે, જૂથના નિયમનું પાલન કરે છે અને એકમ ઘટકનું અસ્તિત્વ હોય તો તે મેળવો. હવે આ થોડો પર દાખલો છે. પર દાખલો કેમ છે તો કે અત્યાર સુધી આપણે જેટલા દાખલા જોયા એટલા દાખલામાં આપણે શું કીધું કે n પર વ્યાખ્યાયિત સ્ટાર, તો આપણે લખતા હતા સ્ટાર ફ્રોમ n ક્રોસ n ટુ n અથવા આવું સમજતા હતા. મતલબ પ્રદેશમાં ક્રમયુક્ત જોડ આવે અને જવાબમાં સાદી પ્રાકૃતિક કે જે સંખ્યા આપી હોય. એટલે અહીંયા એ વસ્તુ થઈ. હવે તમે જુઓ કે અહીંયા ખરેખર શું આપ્યું છે, n ક્રોસ n પર વ્યાખ્યાયિત સ્ટાર. એનો મતલબ શું થયો કે સ્ટાર ફ્રોમ પહેલા n ની જગ્યાએ બી n ક્રોસ n ટુ n ક્રોસ n. આનું અર્થઘટન આવું થાય, ધ્યાન રાખજો દોસ્તો. n ક્રોસ n પર વ્યાખ્યાયિત સ્ટાર માટે એટલે કે પહેલો ઘટક પણ ક્રમયુક્ત જોડ, બીજો ઘટક પણ ક્રમયુક્ત જોડ અને જે જવાબ આવશે એ પણ ક્રમયુક્ત જોડ. એટલે લખવાની પદ્ધતિ બરાબર સમજજો. આને કહેવાય n ક્રોસ n પર વ્યાખ્યાયિત દ્વિક ક્રિયા. ક્લિયર થઈ ગઈ એટલી વસ્તુ? ચલો હવે દાખલા પર જઈએ. આપણે એવું બતાવવું છે કે સ્ટાર સમક્રમી છે. હવે જો ખરેખર સમક્રમી હોય એટલે કે ક્રમના નિયમનું પાલન કરતું હોય તો સાબિત કરવું પડે. પણ જો ન કરતું હોય તો મારે એકાદું ઉદાહરણ આપવું પડે. હવે અહીંયાથી જોઈ શકાય છે કે ભાઈ a c લખો કે c a લખો, b d લખો કે d b લખો, કોઈ ફેર નહીં પડે. એનો મતલબ એવો થયો કે આ સમક્રમી થવાનું જ. તો આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ. આપણે નામ લખી શકીએ પ્રત્યેક. આ પહેલો ઘટક છે ab, બીજો ઘટક છે cd belongs to n cross ab star cd equal to a plus c comma b plus d. ઇન શોર્ટ પહેલાનો પહેલા જોડે સરવાળો, બીજાનો બીજા જોડે સરવાળો. આ એની ક્રિયા થઈ. હવે હું આ નામ લખું છું c plus a comma d plus b. બોલો કોઈને કઈ ફેર પડે છે? નો. ઇક્વલ ટુ c comma d, સોરી અહીંયા હશે c comma d સ્ટાર a comma b. એનો મતલબ શું થયો કે ક્રમ બદલવા છતાં તેના પરિણામમાં કોઈ ફેર પડતો નથી અને માટે સ્ટાર સમક્રમી છે. પહેલી વાર્તા અહીંયા પૂરી થઈ ગઈ. હવે આપણે જૂથના નિયમની વાત કરીએ. જૂથના નિયમ માટે મારે શું બતાવવાનું તો કે જૂથ બદલવા છતાં પરિણામમાં કોઈ ફેર પડતો નથી. તો AB CD અને EF ત્રણ ઘટકો લીધા belongs to n cross n માટે. હવે આપણી ગાડી અહીંયાથી સ્ટાર્ટ થશે. AB સ્ટાર CD સ્ટાર EF. અત્યારે જૂથ છે CD અને EF નું. પછી હું જૂથ બનાવીશ AB અને CD નું. છતાં માનો કે પરિણામમાં કોઈ ફેર પડતો નથી તો સ્ટાર જૂથના નિયમનું પાલન કરે છે. એટલે કે આપણે એવું કહી શકીએ કે સ્ટાર સંગઠિત છે. સ્ટાર જૂથના નિયમનું પાલન કરે છે એટલે આપણે એવું કહી શકીએ કે સ્ટાર સંગઠિત છે. એટલે એને આપણે આમ લખીશું AB સ્ટાર. પહેલા આ ક્રિયા અહીંયા આપીએ. શું કહે છે આપણી ક્રિયા કે પહેલાનો પહેલામાં અને બીજાનો બીજામાં સરવાળો. સો C plus E d plus f. ક્લિયર? હવે આ બે ઘટક થયા, એમની વચ્ચે આ જ ક્રિયા
પહેલાની સાથે પહેલાનો એટલે કે a + c + e, b + d + f. કાંઈ આમાં નવું નથી. હવે મારે આને છૂટું પાડવું છે. એને છૂટું પાડવા માટે હું આમ પણ લખી શકું a + c, b + d * e f according to our definition of binary operation. આપણી જે આ દ્વિક ક્રિયા છે એના આધારે મેં આ લખ્યું. હજી તમે આને આમ લખી શકો છો equal to ab cd ef. કઈ આમાં છે નહીં, સીધે સીધું સાબિત થઈ ગયું. અને માટે સ્ટાર સંગઠિત છે તેમ કહેવાય. માટે સ્ટાર સંગઠિત છે તેમ કહેવાય. કેવા કેવા જાદુ ચેપ્ટરોમાં આવે છે. ક્યાં હતા? શરૂઆતમાં સંબંધ, આખી દુનિયા અલગ, પછી એક એક અનેક એકની આખી દુનિયા અલગ, વ્યાપ્ત અવ્યાપ્તની આખી દુનિયા અલગ, પ્રતિવિધેયની આખી દુનિયા અલગ, ઓછું પડતું હતું તો પછી દ્વિક્રિયાની આખી દુનિયા અલગ, દ્વિક્રિયામાં પાછું પ્રદેશ સહપ્રદેશ તમને ક્રોસ ગુણાકાર આપે તો નવી દુનિયા. સંગઠિત થઈ ગયું. હવે એકમ ઘટકનું અસ્તિત્વ છે કે કેમ એ આપણે ચકાસવું છે. તો શરૂ કરીએ. ધારો કે E1, ધારો કે E1, E2 belongs to n cross n. A એકમ ઘટક છે. તમને યાદ હોય તો મેં સમજાવ્યું કે એકમ ઘટક હંમેશા અનન્ય હોય આખી ક્રિયા માટે. જ્યારે વ્યસ્ત ઘટક છે ને દોસ્તો, વ્યસ્ત ઘટક એ પર્ટિક્યુલર હોય. દરેક ઘટકનો વ્યસ્ત ઘટક ઇન્ડિવિડ્યુઅલ હોય, એમાં અલગ અલગ ના હોય. પ્રત્યેક ઘટકને અનન્ય વ્યસ્ત ઘટક મળે, પણ એકમ ઘટક એક જ મળે. યાદ રાખજો. ધારો કે E1 E2 એકમ ઘટક છે. હવે જો E1 E2 એકમ ઘટક હોય તો આપણે એવું કહી શકીએ કે AB સ્ટાર E1 E2 બરાબર AB થવું જોઈએ. તો જે એકમ ઘટક કહેવાય ને. AB સ્ટાર E, દરેક ઘટકની જગ્યાએ ક્રમિક જોડ. A સ્ટાર E બરાબર A એવું લખતા હતા સાદામાં, પણ અહીંયા આપણી પાસે ક્રમયુક્ત જોડો છે. સો AB સ્ટાર E1 E2 is AB. સ્ટારની વ્યાખ્યા શું કહે છે કે પહેલાનો સરવાળો પહેલા જોડે, બીજાનો સરવાળો બીજા જોડે. હવે આ બે ક્રમયુક્ત જોડો સમાન છે. જો આ બે ક્રમયુક્ત જોડો સમાન હોય તો તેમના અનુરૂપ ઘટકો પણ સમાન થાય. તેમના અનુરૂપ ઘટકો પણ સમાન થાય. એ ચલ બસે, બી भी गई तो क्या बचा? E1 is 0 तथा E2 is 0 and therefore E1 E2 0 0 એકમ ઘટક હોઈ શકે. હજી શક્ય છે ભાઈ, હજી ચકાસણી બાકી છે. તો હવે ચકાસણી E1 E2 સ્ટાર AB. હવે જો આનો જવાબ ખરેખર AB આવી ગયો તો સમજી લેવાનું કે E1 E2 पक्का उसका एकम घटक है. बराबर. चलो अकॉर्डिंग टू डेफिनेशन E1 plus A E2 plus B. પણ E1 E2 ના મૂલ્યો કેટલા છે ભાઈઓ? 0 plus A 0 plus B equal to AB. आया जो लाना था वही, અને therefore E1 E2 equal to 0 0 A માંગે એકમ ઘટક છે. તમારા 3 માર્ક તૈયાર થઈ ગયા. કઈ દમ નથી દાખલામાં. ડિપેન્ડ ઓન ટીચર. 2 માર્કમાં પૂછે કહેવાય નહીં. એકમાં તો ઓબ્વિયસ એમસીક્યુ માં ના પૂછે, પણ 2 અથવા 3 માર્કમાં પૂછી શકાય એવો આ દાખલો. ક્લિયર પોઈન્ટ. ચલો એના પછી આપણે ક્વેશ્ચન નંબર 12 માં જઈએ છીએ.
Question number 12. State whether the following statements are true or false. આપેલા વિધાનો સત્ય છે કે અસત્ય તે આપણે નક્કી કરવાનું છે. એમાં પહેલું વિધાન કંઈક આવું છે કે on and the statement is a star a equal to a. હવે અહીંથી જ ખબર પડી જાય ભાઈ કે દમ નથી. અહીંથી જ ખબર પડી જાય છે કે દમ નથી. a સ્ટાર a બરાબર a નો મતલબ શું થયો તમે જ વિચારો કે b સ્ટાર b તો b, c સ્ટાર c તો c, n પર છે એટલે 1 સ્ટાર 1 is 1, 1 સ્ટાર 2 સ્ટાર 2 is 2, 3 સ્ટાર 3 is 3. what about 1 સ્ટાર 2? what about 2 સ્ટાર 3? જો ઘટકો બદલાઈ ગયા તો શું કરશો? કઈ એના માટે જવાબ આપણી પાસે છે નહીં. એનો મતલબ કે 1 2 2 3 4 5 1 7 2 9 આ બધા ઘટકો માટે આપણી પાસે અહીંયા કોઈ જ ક્રિયા નથી. પરિણામે આ દ્વિક્રિયા જ નથી. પણ છતાં લખવું હોય તો કેવી રીતે લખાય? આમ તો તમે એવી ચર્ચા કરી શકો આમ કે અહીં 1 2 એટલે કે 1 સ્ટાર 2 માટે શું જવાબ આપો એ પ્રશ્નાર્થ છે અને માટે સ્ટાર દ્વિક્રિયા નથી. આ એનો જવાબ ચાલે. પણ કેટલા ગણિતશાસ્ત્રીએ ભેગા થઈને એવું કીધું કે ભાઈ તમે આવી રીતે જવાબ આપો તોય ચાલે અને એને સ્વીકાર્ય બનાવ્યું છે. જેમ કે જો સ્ટાર ઇઝ ઇક્વલ ટુ એડિશન. સ્ટાર એ ધારો કે સરવાળાની દ્વિક્રિયા છે. હવે તમને કહી દઉં દ્વિક્રિયા શબ્દનો અર્થ આજે સમજાય. દ્વિક એટલે બે ઘટકો વચ્ચેની ક્રિયા. સરવાળો એ દ્વિક્રિયા છે. ભાઈ 2 વત્તા ખાલી જગ્યા. હવે શું જવાબ આપશો? હવે 2 વત્તા બરાબર ખાલી જગ્યા. ચલો જવાબ આપો. તો જવાબ આપવો મુશ્કેલ છે. કેમ? તો કે 2 વત્તા બરાબર ખાલી જગ્યા. પણ જ્યાં સુધી બીજો ઘટક નહીં આવે ત્યાં સુધી સરવાળાની ક્રિયા પૂર્ણ થશે નહીં. તો સરવાળો એ બે ઘટક વચ્ચેની ક્રિયા થઈ. આથી સરવાળો દ્વિક્રિયા છે. યાદ રાખજો. ગુણાકાર પણ દ્વિક્રિયા છે, બાદબાકી દ્વિક્રિયા છે, ભાગાકાર બી દ્વિક્રિયા છે, યોગ ક્રિયા પણ દ્વિક્રિયા છે. ભાઈ એ યોગ બરાબર ખાલી જગ્યા. શું જવાબ આવશે? ભાઈ એનો કોની સાથે યોગ લેવો? તો ત્યાં કમ્પલસરી બીજો ગણ હોવો જોઈએ. તો યોગ ક્રિયા બી દ્વિક્રિયા છે, છેદ ક્રિયા પણ દ્વિક્રિયા છે. બરાબર યાદ રાખજો. પૂરક ક્રિયા એટલે કે પૂરક ગણ મેળવવાની ક્રિયા એ દ્વિક્રિયા નથી. ગણ એનો પૂરક ગણ લાવવા માટે એની જે જરૂર છે એ સિવાયના બીજા કોઈ ગણની અહીંયા જરૂર નથી. સો સરવાળો ગુણાકાર મુખ્ય ક્રિયાઓ યાદ રાખીએ તો સરવાળો ગુણાકાર યોગ ક્રિયા છેદ ક્રિયા ઓલ ધીસ આર કોલ્ડ ધ બાઇનરી ઓપરેશન. આ બધી જ ક્રિયાઓને દ્વિક્રિયાઓ કહેવાય. તો આપણે સરવાળો નામની ક્રિયા લીધી. બરાબર છે. therefore a star a will be a. now a star a is a is equal to 1 લેતા a star a is a પરથી 1 star 1 is 1 પરંતુ 1 star is 1 plus 1 is 1. so therefore 2 is equal to 1 જે શક્ય નથી. માટે સ્ટાર દ્વિક્રિયા. તમે ગુણાકાર પણ લઈ શકો છો. સરવાળો અને ગુણાકારથી ઉદાહરણ આપો કાફી છે. બહુ ડીપમાં જવાનો પ્રયત્ન કરતા નહીં. પણ અહીંથી તમને એટલી ખબર પડી ગઈ કે આ સ્ટાર દ્વિક્રિયા નથી. એના પછી બીજું પણ એક પરિણામ આપણને આપ્યું છે કે if star is a commutative. commutative એટલે ક્રમના નિયમનું પાલન કરે છે. મતલબ સ્ટાર સમક્રમી હોય તો મતલબ a star b is b star a આપેલ છે
સ્ટાર સમક્રમી હોય તો આ પરિણામ સાબિત કરો a સ્ટાર b સ્ટાર c is equal to c સ્ટાર b સ્ટાર a. થોડું જૂથના પરિણામ જેવું પરિણામ દેખાય છે પણ નથી, યાદ રાખજો. જૂથના પરિણામ જેવું પરિણામ દેખાય છે પણ નથી. હવે સમક્રમી છે એવું આપણને આપી દીધું છે, ક્રમના નિયમનું પાલન કરે છે એવું આપણને કહી દીધું છે. આ પરિણામ સાબિત કરવું છે. હું અહીંથી સ્ટાર્ટ કરું છું. LHS A સ્ટાર B સ્ટાર C, આટલી વસ્તુ ક્લિયર. હવે હું આ સ્ટાર થી ક્રમના નિયમનું પાલન કરું છું. જો તો આમ લખી શકાય, બીજો ઘટક પહેલા, આ પહેલા લખ્યો અને આ પછી લખ્યો, કારણ કે સ્ટાર સમક્રમી છે દોસ્તો. જોઈ લો, સ્ટાર સમક્રમી છે. હવે અહીંયા બી તો સ્ટાર છે, અહીંયા બી તો ક્રમના નિયમનું પાલન થાય. સો ફરીથી B સ્ટાર C ના બદલે આપણે લખીશું C સ્ટાર B स्टार ए, એનું એ જ કારણ. और ये तो हमारी RHS है, માટે આપેલું વિધાન સત્ય છે. અહીં આપેલું વિધાન સત્ય નહોતું. બે પરિણામો પૂછ્યા છે, બંનેના જવાબ તમારી સામે છે. એના પછી ક્વેશ્ચન નંબર 13 માં આપણે જઈએ છીએ. ક્વેશ્ચન નંબર 13 એક આવું છે કે કન્સિડર બાઇનરી ઓપરેશન ઓન n. n પર વ્યાખ્યાયિત દ્વિક્રિયા માટે A star B is A cube plus B cube. Choose the correct answer. એટલે MCQ છે. E star both associative and commutative. ભાઈ સમક્રમી છે, જૂથના નિયમનું પાલન કરે છે. બીજું ક્રમનો નિયમ પાળે છે, જૂથનો નિયમ નથી પાળતો. ત્રીજું જૂથ પાળે છે પણ ક્રમ નથી પાળતો. ચોથું બંને નથી પાડતું. તો આપણે જોઈએ. ચલો પહેલા ક્રમના નિયમની ચકાસણી કરીએ, પછી જૂથના નિયમની, અને પછી જવાબ આપીએ. જવાબ તમે જ આપી શકશો, ડાયરેક્ટ મારે કહેવાની જરૂર પડશે. ભાઈ a ક્યુબ પ્લસ b ક્યુબ, ભાઈ a ક્યુબ પ્લસ b ક્યુબ કરો કે b ક્યુબ પ્લસ a ક્યુબ કરો, क्या फर्क पड़ेगा? कुछ भी नहीं. એટલે પહેલી જ નજરે જોઈ શકાય છે ઇટ ઇઝ કમ્યુટેટિવ. આ ક્રમના નિયમનું પાલન કરે છે. અહીં a સ્ટાર b is equal to a cube plus b cube is equal to b cube plus a cube is equal to b star a. માટે સ્ટાર સમક્રમી છે, માટે સ્ટાર સમક્રમી છે, જોઈ શકાય છે. હવે જૂથ માટે તો a cube plus, હવે તમે જો કે સ્ટાર છે, પહેલા આની ક્રિયા થઈ, પછી એની જોડે પહેલાની ક્રિયા થાય, એટલે આમના ગણોનો સરવાળો કર્યા પછી ઉમેરવાનું છે. મે બી કંઈક મુશ્કેલી થવાના ચાન્સીસ છે. તો આપણે ઉદાહરણ લઈએ 2 સ્ટાર 3. આપણે એક ઉદાહરણ લઈએ 1 સ્ટાર 2 સ્ટાર 3 ઇક્વલ ટુ 1 સ્ટાર 2 ક્યુબ પ્લસ 3 ક્યુબ ઇક્વલ ટુ 1 સ્ટાર 2 નો ઘન 8, 3 નો ઘન માત્ર 27 is 1 સ્ટાર 27 ના 35 નો ઘન કરવાનો છે. 35 નો ઘન કરો ભાઈ પ્રોજેક્ટ 35 ક્યુબ. ચલો 35 નો ઘન ઇક્વલ ટુ 1 ક્યુબ પ્લસ 35 ક્યુબ ઇક્વલ ટુ 1 પ્લસ કેટલા 35 into 35 into 35 42875 equal to 42876. આનો આન્સર આવે. હવે આપણે જૂથ બદલીએ છીએ 1 સ્ટાર 2 સ્ટાર 3. સો પહેલા આ ક્રિયા આપીશું 1 ક્યુબ પ્લસ 2 ક્યુબ સ્ટાર 3. 1 cube is 1, 2 cube is 8, 1 plus 8 is 9. So 9 star 3 પાછું 9 cube plus 3 cube. ચલો 9 cube કેટલો છે બોલો તો 3 cube is 27. 7 to 9 અને આ બંનેનો સરવાળો not equal to 42876. માટે સ્ટાર જૂથના નિયમનું પાલન કરતું નથી. આમ સ્ટાર ક્રમના નિયમનું પાલન કરે છે
પણ જૂથના નિયમનું પાલન નથી કરતું એટલે કે કમ્યુટેટિવ છે પણ એસોસિએટિવ, એટલે બી જવાબ આવશે એનો કે ક્રમનો નિયમ જળવાય છે પરંતુ જૂથનો નિયમ જળવાતો નથી. એના પછી આપણે આજે એન્ટર થઈએ છીએ સ્વાધ્યાય એ મિસલેનિયસ એક્સરસાઇઝ પ્રકીર્ણ સ્વાધ્યાય, જે છેલ્લું સ્વાધ્યાય છે. અને આ ચેપ્ટર પતે એટલે આપણે મેં વાત કરી હતી એ પ્રમાણે આપણે રાજા થઈ જઈશું. આજે પેપર આવશે નિશ્ચયકનું ધ્યાન રાખજો ભાઈ. આજે કમ્પલસરી બધા એક્ઝામ આપવાની છે અને પેપર મને WhatsApp પર તમારે સેન્ડ કરવાનું છે લખીને, બધાએ નામ લખીને. અને પેપર લખાઈ ગયા પછી પપ્પાની જોડે ફોન પર વાત કરાવવાની છે, એ લોકોનો જ પેપર કન્સિડર થશે, ધ્યાન રાખજો. જેવું પેપર મોકલો તરત પપ્પા જોડે મને ફોન પર વાત કરાવો. પપ્પા કે મમ્મી જે વધારે કેર લેતા હોય, જે તમારું ધ્યાન રાખતા હોય, ગમે તે ચાલશે, પણ પેરેન્ટ્સ જોડે મને વાત કરાવજો. ચલો પ્રકીર્ણ સ્વાધ્યાય એનો પહેલો દાખલો. f is a function mapping from R to R. પાછી દુનિયા બદલાઈ and fx is 10x plus 7. g is a function mapping from R to R. Also given that g circle f is equal to IR. R પરનું તદેવ વિધેય છે, એકમ વિધેય છે. તો g મેળવો. આ શરતને આધીન વિધેય g વ્યાખ્યાયિત કરો કે ભાઈ ક્યારે આ g એવું કેવું વિધેય હોય કે જેથી આ તદેવ વિધેય થાય, એ આપણો પ્રશ્ન છે, ધ્યાન રાખજો. હવે દુનિયા બદલાઈ ગઈ, હવે બધું મિક્સ આવશે, ખીચડો. અત્યાર સુધી દરેક સ્વાધ્યાયમાં પોતાના દાખલા હતા કે ભાઈ પહેલું સંબંધ તો સંબંધના દાખલા આયા, પછી બીજામાં એક અનેક એક વ્યક્ત અવ્યક્ત એના જ દાખલા આયા, પછી ત્રીજામાં સંયોજિત વિધેય તો એના જ દાખલા આયા, પછી પ્રતિવિધેય તો એના જ દાખલા આયા, પછી દ્વિક્રિયાઓ તો એના જ દાખલા આયા. હવે ખીચડો આવ્યો, ધ્યાન રાખજો. એટલે દરેક પ્રકારની ચર્ચા અહીંયા થશે. જે છે આ ચેપ્ટર છે, મેં પહેલા પણ કીધું હતું, તમારા મિત્ર વર્તુળમાં ગમે તેટલાને પૂછી લેશો, કોઈ ટીચર આ ચેપ્ટર ભાગ્યે જ 2-5 થી 10% ટીચર જ આ ચેપ્ટર પહેલા ચલાવે છે. બાકી લગભગ દિવાળીના ફટાકડા ફૂટ્યા પછી વાતાવરણમાં ધુમાડો ફેલાઈ જાય અને પછી આ ચેપ્ટર ઉપાડે એટલે લોકોને બહુ વાંધો આવે નહીં. ધ્યાન રાખજો. સો આ ચેપ્ટરનું રિવિઝન ખાસ કરજો, એટલા માટે કે આ વીકમાં આપણું આ ચેપ્ટર પતી જશે. આવતા વીકથી જ હું આ ચેપ્ટરની 2-3 વખત એક્ઝામ લેવાનો છું, યાદ રાખજો. હવે અહીંયા g સર્કલ f ir આપણને આપ્યું છે. g સર્કલ f ir. અચ્છા, જોડે ને જોડે f સર્કલ g પણ આપ્યું છે. f સર્કલ g g સર્કલ f ir, એટલે કે બંને તદેવ વિધેય છે. તો વિધેય g મેળવો. આપણે અહીંયાથી ચાલુ કરીએ. f સર્કલ g is equal to ir. એનો મતલબ એવો થયો કે f સર્કલ g is mapping from R to R તથા f સર્કલ g of x is equal to x. ભાઈ આની લાક્ષણિકતા છે તદેવ વિધેયની કે દરેક ઘટક પોતાની સાથે જ સંકળાયેલો હોય. જો કોઈ તદેવ વિધેય છે, આ તદેવ વિધેય છે, એ પરનું તદેવ વિધેય છે, તો પ્રદેશ પણ એ થાય, સહપ્રદેશ પણ એ થાય, અને અહીંયા જે ઘટક હોય એના એ જ ઘટકો અહીંયા હોય, અને દરેક ઘટક પોતાની સાથે સંકળાયેલો હોય. આ એની શરત છે તદેવ વિધેયની. એટલે મતલબ કે અહીંયા x તો અહીંયા x, અહીંયા 1 તો 1, 5 તો 5, એનું એ જ આવે. આ તદેવ વિધેયની લાક્ષણિકતા, જેને આપણે એકમ વિધેય અથવા આઇડેન્ટિટી ફંક્શન પણ કહીએ છીએ, તો એ આપણને આપી દીધું છે. હવે અહીંથી આપણે વિધેય એપ્લાય કરવું છે સંયોજિત વિધેયના નિયમ પ્રમાણે. હવે આ f માટે પ્રદેશનો ઘટક થઈ ગયો. આ શું થયું? f માટે. આને કોનું કોનું સંયોજન કહીશું? g અને f. કોનું કોનું? g અને f. એટલે જો આવી ચેન બનશે. આ g વિધેય છે. મેં ધારો કે અહીંથી x પસંદ કર્યો એટલે મને અહીંયા gx મળે. હવે હું આ f વિધેય છે,
gx એ વિધેય g ના સહપ્રદેશનો ઘટક છે, જ્યારે તે વિધેય f ના પ્રદેશનો ઘટક છે. એટલે મારે અહીંથી નવું વિધેય આ લેવું હોય તો તે f of gx બને. આને કહેવાય g અને f નું સંયોજન. આને કહેવાય g અને f નું સંયોજન. લખાશે પહેલા f, બોલાશે પહેલા f, પણ એપ્લાય થશે પહેલા g. એટલે આપણે એવું કહીશું કે f સર્કલ g is composition of g and f. એ g અને f નું સંયોજિત વિધેય છે. Now what is the definition of f? વિધેય f શું કહે છે? એના ખૂણામાં જે હોય તેને 10 વડે ગુણીને 7 ઉમેરો. વિધેય f શું કહે છે ભાઈ? તેના ખૂણામાં જે કંઈ હોય તેમાં 10 ઉમેરી 10 વડે ગુણી અને 7 ઉમેરો. So by this rule we have gx, so 10 times gx plus 7 equal to x. હવે અહીંથી મારે gx ને સૂત્રનો કરતા બનાવો છે, so that implies 10 times gx is x minus 7, and that implies gx is x minus 7 by 10. જે માંગેલ વિધેય છે, જે માંગેલ વિધેય છે. ભાઈ અહીંથી તમે એ પણ કહી શકો કે બેનું સંયોજન તદેવ વિધેય થાય ને તો બંને એકબીજાના પ્રતિવિધેય હોય. આ બંને પ્રતિક્રિયા આપતા વિધેય છે. વિધેય f શું કહે છે? 10 વડે ગુણો 7 ઉમેરો. ચલો પ્રતિક્રિયા બોલો તો 7 બાદ કરો 10 વડે ભાગો. એ તો છે, એમાં પૂછ્યું નથી. આ આપણું દોડ આપણ છે, પણ થવાનું આ પૂછે તો તમે જવાબ આપી શકો. ક્લિયર પોઈન્ટ? ચલો એના પછી આપણે એન્ટર થઈએ છે ક્વેશ્ચન નંબર 2 માં. પણ ક્વેશ્ચન નંબર 2 ની પહેલા હું લઉં છું ક્વેશ્ચન નંબર 3, પછી આપણે 2 ડિસ્કસ કરીએ છીએ. ક્વેશ્ચન નંબર 3. The question 3 is f is a function mapping from R to R, and the relation for f is equal to x square minus 3x plus 2 and find શું મેળવવાનું છે ભાઈ? f of fx. આને તમે f સર્કલ fx પણ કહી શકો, અને તમે આ પણ એનો જ નોટેશન છે, આ જ મેળવવાનું છે f સર્કલ fx. એટલે વિધેય f ની જે ક્રિયા છે એ બે વખત આપી છે. ચલો પ્રત્યેક x belongs to r માટે, પ્રત્યેક x belongs to r માટે f of fx થી આપણી ટ્રેન સ્ટાર્ટ થશે. f of fx થી આપણી ટ્રેન સ્ટાર્ટ થશે. ચલો પહેલા વિધેયની વ્યાખ્યા આપું છું. ઇક્વલ ટુ, આ વિધેય શું કહે છે? તેના ખૂણામાં જે હોય તેના વર્ગમાંથી 3 વડે ગુણીને બાદ કરીને 2 ઉમેરો. મતલબ આ ક્રિયા થઈ. હવે આ વિધેય માટે, આ f માટે આ x થઈ ગયો. આને જ x સમજવાનો. ઇટ રિએક્ટ એઝ એ x. એ પોતાનું કામ x ની જેવો એનો રોલ કરશે. તો હું આને x માની લઉં. હવે ઘણા એને y બી ધારવાનું કહે છે, પણ તમે કે હવે નાના નથી કે fy લખીએ એટલે y ધારીને લખીએ પાછી કિંમત મૂકીએ. ભાઈ ડાયરેક્ટ વોટ ઇઝ સેઇંગ f? f શું કહે છે? એના ખૂણામાં જે કંઈ હોય તેના વર્ગમાંથી તેને 3 વડે ગુણીને બાદ કરો અને પાછા 2 ઉમેરો. લો શું છે આ મોટી વાત? અરે ભાઈ જલસા કરો ને યાર. ના કેમ આવડે? આ તો બધું બચ્ચું પપલું છે. ક્લિયર પોઈન્ટ? તો આ રીતે તમે આ પ્રકારના દાખલા કરી શકો છો. એમાં આપણે પ્રદેશ વિસ્તાર ચકાસવાની જરૂર નથી હોતી. આ પ્રકારના દાખલામાં તમે સીધો જવાબ આપી શકો છો. બરાબર? તો આજે આટલા દાખલા અહીંયા સુધી કરીએ છીએ. ધ્યાન રાખજો દોસ્તો, અને આ બધા જ વિડિયો કોઈ મિસ કરતા નહીં. જો ગમે તો લાઈક કરતા રહેજો અને સબસ્ક્રાઇબ પણ કરવાનું ભૂલતા નહીં. તમારા સાથી મિત્રોને પણ કહેજો. બરાબર છે? કાલે ફરીથી આ ટાઈમે આપણે મળીશું. આ વીકમાં આપણું આ ચેપ્ટર પૂરું કરવાનો ગોલ છે. ઓકે, સી યુ, બાય બાય.